હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. મુખ્યમંત્રીના આગમન પૂર્વે દાહોદ તંત્ર એલર્ટ. કલેક્ટર યોગેશ નિરગુડે કાર્યક્રમની સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા. દાહોદ જિલ્લામાં તારીખ 15 માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. આ સંદર્ભે દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીના વરદ હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ યોજાનાર હોવાથી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ સૂચના આપી. સ્થળ નિરીક્ષણ દરમિયાન મંચ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આવવા જવાની વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, ગરમીને પગલે કુલર અને પંખાની વ્યવસ્થા, પીવાના પાણી, શૌચાલય તેમજ ઇમરજન્સી માટે તબીબી ટીમની વ્યવસ્થા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, પ્રાંત અધિકારી વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌહાણ સહિત દાહોદ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે.